જય માતાજીની. જય માતાજીની. જય માતાજીની. રામા કાકા, બોલો બોલો ભાઈ. એટલે તમારી જોડે અત્યારે ગાયો બીજી તમે રાખો? ગાયો તો પેલી હતી, બરાબર. અત્યારે નથી. બરાબર. પણ અત્યારે ગાય આ દોડી છે. બરાબર. અને મારે બાપાનો ફોટો અને ગાયનો વહેલા ઉઠીને એના દર્શન થાય એના માટે થઈ. એના માટે ગાય અને બાપાના ફોટો ભાઈ. એટલે આ પેઇન્ટિંગ કરવા વાળો વ્યક્તિ કોણ? રબારી લાખાભાઈ રામાભાઈ. તમારો દીકરો? મારો દીકરો. એ અત્યારે હાલ પોલીસમાં છે. બરાબર. એટલે આ ગાયનું નામ શું છે બાપા? ગાયનું નામ લીલા. અને બાપાનું નામ? ગોવિંદભાઈ હીરાભાઈ. અને આ ગોવિંદ બાપાજી માતાજીના ભુવાજી હતા. ભુવાજી હતા. બરાબર. બરાબર. અને અત્યારે હાલમાં તમારા જોડે ગાયું ખરી? અત્યારે મારા બાપાના દીકરા પાસે ખરી. તમારા જોડે નથી? તમારા જોડે નથી. એટલે હવે તમે હે ને, તમારે ભગવાનની બધી રીતે મહેરબાની છે. અને એક બે ગાય રાખો આંગણે તો દર્શન થાય. હવે રાખું બે ગાય. બે ગાય રાખવાની ઈચ્છા કરી. કરી. અને આ ફોટો તમે સવારમાં વહેલા ઉઠો એટલે આ ફોટાના દર્શન કરવાના. પહેલા ઉઠી ફોટાના અને ગાયના એના દર્શન કરવાના. બરાબર. અને ગાયના દર્શન કરવાથી એમ કહે કે ભગવાનના દર્શન કર્યા એવું થાય. બરાબર. અને લાખાભાઈને પોલીસમાં છે. અને એમને ભલે અત્યારે ગાયો એમના ઘેર નથી, પણ એમને શોખ બહુ છે. કાંકરેજ ગાયનો શોખ છે. અને લગભગ અમારે કાકા કહે રહ્યા એટલે બે ગાયો રાખશે અને રખાવી જ છે. સવારના પોરમાં ઉઠે, દર્શન કરે અને એ ગાયનું જે દૂધ ખાઈને જે આપણા બાળકની અંદર બુદ્ધિ અને જે સારા વિચારો આવે એના માટે થઈ અને ગાયો રાખવી પડે. જય શ્રી રામ.